આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના 473 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કને આગામી ટૂંક સમયમાં દેશનું સૌથી મોટું બાળકોને ફરવા માટેનું સ્થળ બનાવવામાં આવશે. શ્રી શાહે જણાવ્યું કે આજના દિવસમાં 919 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં આ લોકસભા વિસ્તારમાં 23,951 કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 14,000 કરોડની વધુ વિકાસ કામોની ભેટ આપવામાં આવી. આ પ્રસંગે તેમણે વિકાસની દ્રષ્ટિએ ગાંધીનગર દેશમાં ટોચનો મત વિસ્તાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, મહાનગરપાલિકાના આગેવાનો તેમજ વરિષ્ઠ અધિકારીઓ સહિત સામાન્ય નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા ગઈકાલે રાત્રે કેન્દ્રીય મંત્રીએ સમસ્ત પરિવાર સાથે તેમના વતન માણસા ખાતે બહુચર માતાના મંદિરે દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આરટીઆઈ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ, માહિતી કમિશનર ઉપરાંત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે સવારે હરિયાણામાં મિર્ઝાપુર સ્થિત શાસકીય પ્રાથમિક શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું. પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્યપાલે કહ્યું કે ભારતના બંધારણે 18 વર્ષની ઉંમર પછી બધાને મતદાન કરવાનો અધિકાર આપ્યો છે અને સૌએ ભારતીય બંધારણના આ નિર્દેશનું પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને દેશ અને સમાજની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે. માં અંબાના ચંદ્રઘંટા સ્વરૂપનું પૂજન થાય છે. માં ચંદ્રઘંટાને 10 પૂજાઓ અને મસ્તક પર અર્ધચંદ્ર છે. તેમનું વાહન સિંહ છે. તેમની આરાધનાથી વિપત્તિઓનો નાશ થાય છે. સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઈએએસ વાઇવ્સ વેલફેર એસોસિએશન દ્વારા ગાંધીનગરના સેક્ટર 19માં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં માતાજીની આરતીમાં ભાગ લીધો હતો. નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને એક યાદીમાં જણાવ્યું છે કે 11 ઓક્ટોબર સુધી મેટ્રો સેવા રાત્રે 10 વાગ્યા પછી પણ પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ કોરિડોરમાં દરેક સ્ટેશનેથી 20 મિનિટના અંતરે ઉપલબ્ધ રહેશે. થલતેજ, વસ્ત્રાલ ગામ, મોટેરા સ્ટેડિયમ તથા એપીએમસીથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય મધ્યરાત્રિના 2 વાગ્યા સુધી રહેશે. અમદાવાદમાં નિર્ભયા સુરક્ષિત શહેર પ્રોજેક્ટ હેઠળ વિવિધ વિસ્તારોમાં 205 ઇમરજન્સી કોલ બોક્સ મૂકવામાં આવ્યા છે. છેડતી અને મુશ્કેલીના સમયમાં મહિલાઓ આ ઇમરજન્સી બોક્સનું બટન દબાવતા ગણતરીની મિનિટોમાં પોલીસ મદદ માટે પહોંચી જશે. હાલમાં સિંધુ ભવન રોડ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં કુલ 167 બોક્સ કાર્યરત કરાયા છે, જ્યારે વધુ કેટલાક આગામી ટૂંક સમયમાં કાર્યરત કરાશે. અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર તેમને પ્રતિદિન મદદ માટેના સરેરાશ 30 કોલ આવી રહ્યા છે. ECB ઇમરજન્સી કોલ બોક્સ એ 2-way કોમ્યુનિકેશન સિસ્ટમ છે, જેમાં કોઈ પણ નાગરિક આવીને પ્રેસ કરશે તો ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમથી વિડીયો કોલ થ્રુ સંપર્ક થઈ જશે અને ઇમિડિયેટ નિયરેસ્ટ જે PCR વેન છે, અભયમ વેન છે અથવા સી ટીમ છે અથવા પોલીસ સ્ટેશનના કોઈ બીજા ઓફિસર્સ આજુબાજુમાં છે એ તરત જ મદદ માટે આવી જશે. રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નડગચણ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સરકારના જુદા જુદા કુલ 13 વિભાગની કુલ 50થી વધુ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે જિલ્લાના ખેડૂતો જેઓને વીજ કનેક્શન માટે થાંભલો કે તાર ખેતર સુધી લઈ જવા વિનામૂલ્યે વીજ વિભાગ દ્વારા સેવાઓ અપાશે તેમ જણાવ્યું હતું. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંજણવા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. તેમાં સ્થળ પર રેશન કાર્ડને લગતી અરજી, હેલ્થ વેલનેસ કાર્ડ, આધાર કાર્ડને લગતી અરજીઓ, કૃષિ આદિજાતિ વિભાગની યોજનાઓ હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓની કામગીરી પણ કરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લામાં ચોમાસા દરમિયાન જિલ્લાની 835 પ્રાથમિક શાળાઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ થકી ફિલ્ટર કર્યા બાદ શાળાના બગીચાઓમાં ઉપયોગ કરવા સંદર્ભે પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે. રાજ્યમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે, જેમાં શાળા દીઠ 2,60,000 રૂપિયાના ખર્ચે એમ કુલ 22 કરોડ રૂપિયાના ખર્ચે સરકારી શાળાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેનો પરિપત્ર જાહેર કરાયો છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરી શકશો.